ગુજરાતના શહેરોના વિકાસની વાતો આપણે કરતા હોઈએ છીએ ત્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં વિકાસ કામો બંધ, કરોડોના બિલો અટવાયેલા અને તંત્રની ઘોર બેદરકારી સામે હવે ગ્રામ્ય ગુજરાત ઉકળ્યું છે। તાલુકાના 42 ગામોના સરપંચો આ ચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા છે। બીજી તરફ તંત્રના અધિકારીએ જ કરોડોની ગેરરીતિનો સ્ફોટક ખુલાસો કર્યો છે। આખરે શું છે આ સમગ્ર મામલો, આ રિપોર્ટમાં આપને બતાવીએ। જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકા પંચાયત કચેરી બહારનું આ દ્રશ્ય કોઈ સામાન્ય વિરોધનું નથી। આ છે ગામડાઓના વિકાસ માટે લડી રહેલા 42 ગામોના સરપંચોની આરપારની લડાઈ। છેલ્લા 5 મહિનાથી વિકાસ કામોના બિલો અટવાયેલા છે અને છેલ્લા 6 મહિનાથી નવા કામોના એસ્ટિમેટ સરકારી ફાઇલોમાં ધૂળ ખાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે સરપંચો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। પેલા અલ્ટિમેટમ આપ્યું હતું, અલ્ટિમેટમ મુજબ અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશે। અમારી બે માંગો છે। એક માંગ અમારી એ છે કે છેલ્લા 5 મહિનાથી થયેલા કામોના બિલ નથી થતા, શા કારણે નથી થતા। બીજી માંગ અમારી એવી છે કે બાંધકામની અંદર અમારી કરોડો રૂપિયાની તાલુકાની ફાઇલો છે, એના એસ્ટિમેટો અમને નથી આપતા, શા કારણે નથી આપતા। અમે આ બાબતે અવારનવાર ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે અને સરકારના પ્રતિનિધિને રજૂઆત કરી। તદુપરાંત અમારા કામો કેમ નથી થતા અમે અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છીએ। આજે અંતે અમે તમામ ગામના સરપંચો, અમારા તાલુકાના વિકાસ રૂંધાણો છે ત્યારે અમે તમામ ગામના સરપંચો ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ। સરપંચોનો આરોપ છે કે ગામોમાં રસ્તા, ગટર, પાણી સહિતના અનેક વિકાસ કામો પૂર્ણ થઈ ચૂક્યા હોવા છતાં એક પણ બિલ ચૂકવાયું નથી। તંત્રને અગાઉ 17 તારીખ સુધી અલ્ટિમેટમ અપાયું હતું, પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આખરે તમામ સરપંચોએ તાલુકા પંચાયત કચેરીએ ધરણા શરૂ કર્યા। પડતર કામ જે કરેલા એના બિલ અમારા છેલ્લા 6 મહિનાથી નથી થતા અને બાકીના જે નવા કામ જે કરવાના છે એના એસ્ટિમેટ નથી બનતા। આ બે મુદ્દા ઉપર અમારે છેલ્લા 5-6 મહિનાથી અહીંયા અમે રોજ ધક્કા ખાઈએ છીએ, બરોબર। કયા કારણોસર અમારા બિલ નથી કરતા એ અમે કોઈ અધિકારીને પૂછીએ તો અહીંયા એસો ન હોય કે અમે રજા ઉપર છે, સાહેબ નથી, બાંધકામમાં જાય તો બાંધકામમાં તાળા હોય। પૂછીને પાછા અહીંથી 30 કિલોમીટર પાછા સાસણ જવાનું, વળી પાછા કે ભાઈ સોમવારે આવશે, પાછા અમે અહીંયાથી આવીએ 30 કિલોમીટર સાસણથી અહીંયા આવીએ તો બાંધકામ વિભાગ આખો બંધ જ હોય કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, કોઈ કર્મચારી નથી, કોઈ જવાબદાર અધિકારી નથી। પરંતુ હવે આ સમગ્ર મામલામાં એક મોટો અને સ્ફોટક ખુલાસો સામે આવ્યો છે। તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે કેમેરા સામે સ્વીકાર્યું કે પૂર્વ એન્જિનિયર દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હતી। ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન SORના ભાવોમાં મોટો તફાવત રાખીને ખોટા એસ્ટિમેટ અને બિલો તૈયાર કરાયા હતા। એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં SORમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે। એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે। તેથી DDO સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે। એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે। પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તે બી ભૂલ ભરેલા અને ખોટા હોય, જે જાણ પણ મેં જિલ્લામાં કરેલી છે। તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી। માર્ગ અને મકાન વિભાગના નિયમો મુજબ આ વિવાદિત બિલો અન્ય કોઈ અધિકારી પાસ કરી શકે તેમ નથી, જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ 29 કામો સામે સત્તાવાર તપાસ બેસાડી છે અને કરોડો રૂપિયાના બિલો હાલ અટકાવી દેવાયા છે। જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવા છે ત્યારબાદ નક્કી થશે। ત્યાર પછી જે ઘણા બધા કામો ઘણી યોજનાઓમાં મુદત વધારો માટે જતા હોય છે, મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે હવે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે। આખા વિવાદ વચ્ચે તંત્રની વહીવટી શિથિલતા પણ ખુલ્લી પડી ગઈ છે। છેલ્લા 3 મહિનામાં 5 જેટલા TDOની બદલી થતા કામગીરી ખોરવાઈ ગઈ છે। જો કે તંત્રનો દાવો છે કે 52 નવા એસ્ટિમેટ અને 60 નવી ફાઇલો મંજૂરી માટે જિલ્લા પંચાયત મોકલી દેવામાં આવી છે। જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું અને તદુપરાંત જો અમારી માંગો સ્વીકારવામાં કે અમારા તંત્ર અમારી વાત ધ્યાને લેવામાં નહીં આવે તો અમે તાલુકા પંચાયતને તાળા મારશું અને અમે અમારું આંદોલન જારી રાખશું। જરૂર પડે અમે તમામ ગામડા અને મેંદરડા શહેર પણ બંધ કરશું।
એક તરફ કરોડોના ખોટા બિલોની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ વિકાસ કામો અટવાતા ગામડાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગેરરીતિના જવાબદારો સામે કાર્યવાહી થશે અને ભૂખ હડતાલ પર બેઠેલા 42 ગામોના સરપંચોને ન્યાય ક્યારે મળશે? અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.